મિત્રો, આજે આપણે વિડિયાના માધ્યમથી હું તમને એક વાત સમજાવવા માગું છું અને સાંભળજો તમે ધ્યાનથી. અને મારા આ ખેતરમાં 22 કટ્ટા બાજરી થઈ છે. કેટલા? 22 કટ્ટા. તમને હું બતાવું. આ બે લાઈનો છે એ 22 કટ્ટા છે, બરાબર. આમાંથી ખર્ચામાં ગણવા જઈએ તો 15 મણ તો બાજરી આપવાની આવે છે, મજૂરોને બાજરી કાપવાની, બરાબર. પછી ગણો 1 2 3 4 5 અને 5.5 એટલે અડધો કટ્ટો આમાંથી જે છે એટલે આ બાજરી કાપવાવાળાને આપવું પડશે. પછી આ 2 કટ્ટા તો એમ સમજો કે જોડે ખર્ચામાં આપણે જ્યારે ખેતી કરે ત્યારે ખેડીએ એને ડીઝલ લાવવા માટે, આ 2 ખેડ અને વાવવા માટેનો ખર્ચો, અને આ 2 જો એમ સમજો કે બાજરીનું બિયારણનો ખર્ચો. પછી 2 કટ્ટા તો એમ સમજો કે રોજમદાર આપણે કોઈ ઘરે ભગત ભિખારીને તો આપવો પડતું હોય છે, એના માટે રાખવો પડશે. પછી આ 1 2 3 4 5 6 7 8 ને 9 કટ્ટા વધે છે, એટલે 9 કટ્ટા ઘરે ખાવા માટે રાખવી પડશે. આ ખરેખર ખેડૂતનો તમામ ખર્ચો, અને આ રીતે ખાલી કે ચલો કે 9 કટ્ટા હવે ખાલી ખાવા માટે રહે છે, બાકીનો કોઈ નફાની કોઈ આશા કરતા હોય તો ના કરતા. જેમ કે કોઈ લોબુ વધતું નથી, ટોટલી હિસાબ મારીએ તો કશું વધતું નથી, ખાલી એમ સમજો કે ખાવા માટે બાજરી વાવી હતી ને એટલું જ. જય રામાધણી, જય રામાપીર. વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને કોમેન્ટ કરજો મિત્રો, અને મને સપોર્ટ કરજો. હું તમારો દિલથી આભાર માનીશ.